આદિવાસી વિસ્તારની અંદર લગ્નો ચાલુ થઈ ગયા. પહેલાં તો લગ્ન હોળી પછી થતલા, પણ અમુક કારણસર લોકો હવે પહેલાં લગ્ન કરી નાખે. પરંતુ જે લોકો લગ્ન કરે છે એ લોકોને પાસે એટલા બધા પૈસા નથી કે આખું લગ્ન એમના જ પૈસાથી પૂરું થઈ જાય. લગ્ન કરવા માટે કાકા બાબા ફલિયાના લોકો ગામના લોકો હાથે એકડી બેકડી રૂપિયા માંગે અને લગ્ન કરવા માટે પૈસા ભેગા કરે છે. ત્યારે કેટલાક યુવાનોને કંકોત્રી મળતી નથી, પરંતુ એમ જ પહોંચી જાય છે લગ્નના ઘર. અને લગ્નના ઘર પહોંચ્યા પછી લગ્નના જે ઘરના લોકો હોય ને એમની પાસે દારૂ માંગે. હા, આખા લગ્નની અંદર તમે વિચાર કરો, 5 થી 6 હજાર લોકો આવલા હોય, એમાંથી ખાલી 1,000 લોકો બધા એક એક બિયરનો બોટલ માંગે. તો તમે વિચાર કરો, 1 લાખ રૂપિયા થાય. કેટલા? 1 લાખ રૂપિયા થાય. અને ત્યાં તમને દારૂ આલે એટલે ફક્ત બધા દારૂ પી નાખે. અને દારૂ પીધા પછી તમને જેવો કરંટ ચડે ને એવો લગ્નની અંદર જેમ તેમ નાચવા, કોઈ છોકરીઓને હેરાનગતિ કરવી, જે લગ્નની અંદર જે ખાવાનું બનાવે છે ત્યાં કંઈક જેમ તેમ ખાવાનું બગાડ કરવું, બસ આવું કરે છે આજના યુવાનો. ત્યારે દરેક યુવાનોને મેં 2 હાથ જોડીને કહેવા માંગુ છું કે આવું ના કરશો. કેમ કે આપણા ઘર પણ લગ્ન થાય છે. ત્યારે આવી જ રીતે કદાચ તમે વિચાર કરો, 5 થી 10 લોકો, 5 થી એવું આવતા હોય, 5, 20, 25 જેમ તેમ લોકો આવતા ને આવી રીતે લોકો આપણા ઘરની અંદર હેરાનગતિ કરતા હોય તો આપણને કેવું લાગે? એવી રીતે એવું લોકોને પણ લાગતું ખોટું લાગે. એવું હોય તો આપણે ત્યાં લગ્નને ઘર જઈને નાચી કૂદી ખાઈને પાછા આવતા રહેવાનું. ત્યાં નાટકો નહીં કરવી જોઈએ. પરંતુ આજના સમયના એ જે યુવાનો છે ને, સિંહ જેવા યુવાનો બધા બગડી ગયેલા છે. પરંતુ હવે યુવાનોને બધાને ત્યાં વિડીયો પહોંચી જાય એવું કરજો મિત્ર. કેમ કે લોકો હજુ બસ આવી નાટકો કરી રહ્યા છે લગ્નના ઘર, જે તે લગ્નમાં જઈને એવું નાટકો કરે. એટલે બધા મિત્રોને ખબર પડે કે આવું ના કરવું જોઈએ, કે શું થાય ને શું નહીં એટલું બધું ખબર પડે. એટલે વિડીયોને બધે શેર કરી નાખજો. જોહાર.